નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તુલસીની કળીઓથી ધનવાન બનો। તો મિત્રો, આ 11 ઉપાય તમારે કરવાના છે। પવિત્ર તુલસીના છોડ પર લીલા રંગની કળીઓ દેખાય છે તે તરત જ સમજો કે તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે। આ કોઈ સામાન્ય ઘટના નથી, આ એક આશ્ચર્યજનક કોલ છે જે સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાની છે। એવું કહેવાય છે કે જ્યાં પણ તુલસી હોય છે ત્યાં ભગવાન નારાયણ પોતે રહે છે, અને જ્યારે તે તુલસીના છોડ પર કળીઓ ખીલવા લાગે છે ત્યારે સમજો કે ધનની દેવી લક્ષ્મી માતા તમારા જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે તૈયાર છે। આજે અમે તુલસીની કળીઓ સંબંધિત 11 દેવી ઉપાયો વિશે વાત કરવાના છીએ, જે તમારા જીવનમાંથી ગરીબીનો અંધકાર દૂર કરશે, પરંતુ તમારા ઘરને શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમથી પણ ભરી દેશે। જો તમારા ઘરમાં બિનજરૂરી ઝઘડા વધી રહ્યા છે, સખત મહેનત છતાં પૈસા ટકતા નથી, અથવા કમાવા છતાં તમારું મન અશાંત રહે છે, તો મિત્રો, તુલસીની કળીઓ તમારા માટે વરદાન બની શકે છે। તુલસી કોઈ સામાન્ય છોડ નથી, તે દેવી લક્ષ્મીનું જીવંત અવતાર છે, અને જ્યારે તેની લીલી કળીઓ તમારા આંગણામાં દેખાય છે ત્યારે તે ફક્ત ફૂલો નથી, તે દેવીનો સંદેશ છે, હું તમારા જીવનને વધારવા માટે આવી રહ્યો છું। તો ચાલો મિત્રો, શ્રદ્ધા અને ભક્તિ પ્રેમથી શીખીએ આ 11 ચમત્કારિક ઉપાયો, જે તુલસીની કળીઓને ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ સુનિશ્ચિત કરે છે, જેનાથી તમારું જીવન સમૃદ્ધ બને છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો ગુરુવારનો સંકલ્પ। ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે જ્યારે ભક્તો ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસીની કળીઓ અર્પણ કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, સંપત્તિ વધે છે, અટકેલા પૈસા પાછા આવે છે, અને પરિવારમાં ખુશીઓનો પવન વહેવા લાગે છે। કળીઓને પૈસાની જગ્યાએ રાખો। જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે, તો તુલસીની કળીઓને લાલ પવિત્ર કપડામાં બાંધો, તેને પૈસાની જગ્યાએ મૂકો। જ્યાં તમે પૈસા રાખો છો, તમે જોશો કે નાણાકીય મુશ્કેલી દૂર થશે, સમૃદ્ધિ હંમેશા તમારી સાથે રહેશે। જ્યાં પણ ઝઘડો, તણાવ અને સંઘર્ષ સામાન્ય બની ગયો છે, ત્યાં ગંગાના પાણીમાં તુલસીની કળીઓ ભેળવી દરરોજ આખા ઘરમાં છાંટો। આ પ્રથા માત્ર નકારાત્મકતા દૂર કરતી નથી, પણ તમારા ઘરમાં સુખ, શાંતિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે। તો ધ્યાન રાખો કે કળીઓ તમારા પગ નીચે પણ ન પડવી જોઈએ। શુક્રવારે લક્ષ્મી પૂજા દરમિયાન તુલસીની કળીઓ અર્પણ કરો। શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો, પ્રેમથી તુલસીની કળીઓ અર્પણ કરો। આનાથી સતત આશીર્વાદ મળે છે અને પૈસાનો પ્રવાહ ચાલુ રહે છે। સંપત્તિ સંચય માટેનો મંત્ર। લાલ કપડામાં તુલસીની કળીઓ બાંધો અને તેને તે જગ્યાએ મૂકો જ્યાં તમે પૈસા રાખો છો। પરિણામ સમૃદ્ધિ, પ્રગતિ અને સતત વધતી ખુશી છે। પૂજા સ્થાનમાં તુલસીની કળીઓ મૂકવી। પૂજા સ્થાનમાં તુલસીની કળીઓ મૂકો, ખાસ કરીને દેવી લક્ષ્મીના ચિત્ર પાસે। આ માત્ર સંપત્તિ આકર્ષિત કરતું નથી, પણ ઘરને સમૃદ્ધિથી પણ આશીર્વાદ આપે છે। પવિત્ર પાણીની શુદ્ધ કરો। તાંબાના વાસણમાં પાણી ભરો, તુલસીની કળીઓ ઉમેરો અને તેને ઘરની ઉત્તર દિશામાં મૂકો। આ પાણી નકારાત્મકતાને શોષી લે છે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે, અને તમારું મન ખુશ અને શાંત રહે છે। શિવ અભિષેકથી મળેલી ઉર્જા। શિવલિંગને તુલસીની કળીઓથી પાણીથી અભિષેક કરો। તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં આ કળીઓ ઉમેરો। તેને થોડીવાર ઢાંકી રાખો, પછી તે પાણીનો ઉપયોગ શિવજીને અભિષેક કરવા માટે કરો। જીવનમાં આવતી અવરોધો દૂર થશે અને તમે શિવ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો। શિવજીને તુલસીના પાન ન ચડાવવા જોઈએ, ફક્ત કળીઓ જ અર્પણ કરો। લગ્ન જીવનમાં આવતી અવરોધો દૂર કરો।
જો તમને લગ્ન જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમારા વૈવાહિક જીવનમાં સંતુલનનો અભાવ હોય તો દૂધમાં તુલસીની કળીઓ ભેળવી શિવલિંગ પર અર્પણ કરો. આ ઉપાય ખાસ કરીને ફળદાયી છે. લગ્નની સંભાવનાઓ સ્થાપિત થાય છે. વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે. તુલસીની કળીઓ પ્રકૃતિનું અમૃત છે. તુલસીની કળીઓ માત્ર આધ્યાત્મિક જ નથી પણ ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. તેમાં એન્ટીબાયોટિક તત્વ હોય છે જે રોગ સામે રક્ષણ આપે છે, શરીરને ઉર્જાવાન રાખે છે. તુલસીની કળીઓ કોઈ સામાન્ય ફૂલ નથી, તે દેવી લક્ષ્મીના જીવંત આશીર્વાદ છે. આ સરળ ઉપાયો અપનાવો અને જુઓ તમારા જીવનમાં સંપત્તિ, શાંતિ અને આનંદ કેવી રીતે અવિરત વહેવા લાગે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો.